જવું હતું સિટીમાં ફરવા પણ પ્લાન કેન્સલ કરીને ઘરે આવવું પડ્યું. તો સવારમાં બધું કામ મૂક્યું સાઈડમાં અને આજે એક મેઇન કામ કરવાનું છે, એ છે લોટ દળવાનું. તો ઘંટીને બહાર કાઢીને સારી રીતે સાફ કરીને એમાં નાખ્યા ઘઉં. હવે ઘંટીમાં ઘઉં દળાય છે તો સાથે સાથે મેં જમવાનું બનાવી દીધું. આજે છુટ્ટીનો દિવસ છે તો યુગ તો મસ્ત મસ્તીના મૂડમાં છે. એ રમે છે ત્યાં તો મારા હસબન્ડ ઘરે આવ્યા, સાથે આંબાથી તોડેલી કાચી કેરી પણ લઈને આવ્યા છે. હવે આની ચટણી પછી બનાવીશું. જમી રહ્યા ત્યાં તો ઘંટીનું કામ પતી ગયું એટલે એને સાફ કરીને મૂકી દીધી. પછી મારે કરવાનું છે કચરા પોતું. હું કચરા પોતું કરું છું ત્યાં સુધી યુગને તો બેસાડ્યો ભણવા અને મારા હસબન્ડ જોવે છે મોબાઈલ. બધું કામ પતાવીને અમે નીકળ્યા બહાર. આજનો પ્લાન છે મસ્ત સિટીમાં ફરીશું, ખાઈશું પીશું અને શોપિંગ કરીશું. તો સૌથી પહેલાં ગયા ઓનમાં, ત્યાં મેં લીધા 2 ટોપ અને યુગ માટે લીધી ટી-શર્ટ. બિલ કરાવીને ગયા પકોડી ખાવા. જેવા પકોડી ખાઈ રહ્યા હતા ત્યાં તો વાવાઝોડું ચાલુ થઈ ગયું. પછી વાતાવરણ થોડું શાંત પડ્યું તો નીકળ્યા. યુગને મેગી ખાવી છે તો એક શોપ પર રોકાઈને અમે મંગાવ્યો પફ, વડાપાઉં અને મેગી. ખાઈને બહાર નીકળ્યા ત્યાં તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તો બધો પ્લાન સાઈડમાં રાખીને અમે આવી ગયા ઘરે. હવે તમને મળીશું કાલે નવા બ્લોગમાં.